તો કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો, આ જે ક્વેશ્ચન છે ને એ તમારી માટે આઈએમપી કયો કે મોસ્ટ આઈએમપી કયો ખૂબ અગત્યનો પ્રશ્ન છે. કારણ કે મોટા ભાગે તમારે એક્ઝામમાં પૂછાતા હોય તો એક આ છે ત્રીજા યુનિટમાંથી, એક તો કિંમતને અસર કરતા પરિબળો અને કિંમત પદ્ધતિઓ. બે પ્રશ્નો છે એ તમારા ઓપ્શનમાં વારંવાર પૂછાય. એટલે કે 14 માર્કમાં કાં તો એમ હોય કે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો સમજાવો, અથવા તો એવું પૂછાઈ શકે કે કિંમત નિર્ધારણની પદ્ધતિઓ સમજાવો. કિંમત નિર્ધારણની પદ્ધતિઓ ટોટલ 9 આવશે. એ 9માંથી કોઈ પણ તમારે 14 માર્કમાં કાં તો 9 સમજાવવાની થાય ને કાં તો એમ કોઈ પણ એક 7 માર્કમાં 2 પદ્ધતિ પૂછાયેલી હોય, 2 પદ્ધતિ કોઈ પણ 7 માર્કમાં પૂછાયેલી હોય. આવી રીતે તમારે આ પાઠમાંથી આ યુનિટમાંથી ક્વેશ્ચન છે એ પૂછાય. એટલે સૌથી અગત્યનો અને મહત્ત્વનો પ્રશ્ન હોય તો આ છે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો છે. સાવ ઇઝી, એક તો સાવ ઇઝી છે, સાવ સરળ છે અને મજા આવે એવો પ્રશ્ન, જોરદાર. તો પહેલા આપણે કહેવાય ને કે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો એટલે કે કિંમત જ્યારે ગ્રાહકો કે કિંમત જ્યારે ઉત્પાદક નક્કી કરતો હોય ત્યારે એણે કયા કયા પરિબળોને ધ્યાનમાં લેવા જરૂરી છે. તો પહેલું મુખ્યત્વે એના 2 પરિબળો હોય, એક છે આંતરિક અને એક છે બાહ્ય. આંતરિક પરિબળ એટલે કેવું પરિબળ થાય કે આંતરિક પરિબળ એટલે એવું પરિબળ થાય કે જેમાં પેઢી પોતાનો અંકુશ રાખી શકતી હોય. પેઢી પોતાની રીતે પોતાના ધંધાને આંતરિક પરિસ્થિતિમાં ફેરફાર આવે એમ પેઢી પોતાના ધંધામાં ગમે ત્યારે એ પરિસ્થિતિમાં ફેરફાર લાવી શકતી હોય. એટલે કે આંતરિક પરિબળ એટલે એવું પરિબળ કે જે પેઢીના પોતાના અંકુશમાં હશે. બરાબર? એવા પરિબળને આંતરિક પરિબળ કહેવાય કે જે પેઢીની અંદરની બાબતો સાથે જોડાયેલું હોય. પેઢીનું વ્યવસ્થા તંત્ર છે, પેઢીનું આયોજન છે, આ બધી બાબતો સાથે છે એ જોડાયેલું હોય. પેઢીના ઉત્પાદન છે, આ બધા પરિબળો કેવા પરિબળો કહેવાય તો કે જે ધંધાની આંતરિક બાબતો સાથે, ધંધાના અંદરના પ્રોબ્લેમ્સ કે ધંધાની અંદરની પરિસ્થિતિ સાથે જોડાયેલું હોય એને આંતરિક કહેવાય, જેના ઉપર ઉત્પાદક કે પેઢીનો પોતાનો અંકુશ હોય છે. જ્યારે બાહ્ય પરિબળ એટલે કેવું પરિબળ હોય તો કે બાહ્ય પરિબળ એટલે એવા પરિબળ કે જેના ઉપર પેઢી કે ઉત્પાદકનો પોતાનો કોઈ અંકુશ હોતો નથી. એ પરિબળોમાં ફેરફાર આવે એટલે તમારે તમારા ધંધામાં ફેરફાર લાવવો જ પડે. બરાબર? બાહ્ય પરિબળો એવા પરિબળો છે કે જે પેઢીના પોતાના અંકુશમાં હોતા નથી. ફોર એક્ઝામ્પલ તેજી આવે, મંદી આવે, બરાબર, પછી કોઈ પણ જગ્યાએ કહેવાય ને કે ભાઈ ભાવ વધારો થાય, ભાવ ઘટાડો થાય, અર્થતંત્રની કોઈ પણ પરિસ્થિતિમાં ફેરફાર આવે. આ બધા પરિબળો એવા પરિબળો છે કે જેના ઉપર પેઢી કે એકમનો પોતાનો કોઈ અંકુશ હોતો નથી. એવા પરિબળોમાં ફોર એક્ઝામ્પલ લોકડાઉન એ બાહ્ય પરિબળ છે. એના ઉપર કોઈ પણ એકમ, કોઈ પણ પેઢી, કોઈ પણ ઉત્પાદકનો પોતાનો અંકુશ હતો નહીં, કારણ કે સરકારનો નિર્ણય છે આર્થિક વ્યવસ્થામાં ફેરફાર આવવો. બરાબર? તો આ પરિબળો કેવા પરિબળો કહેવાય? બાહ્ય પરિબળો કહેવાય. બાહ્ય પરિબળોમાં ફેરફાર આવે એટલે પેઢીએ પોતાના એકમમાં, પોતાની પેઢીમાં યોગ્ય ફેરફાર લાવવો જ પડે. જ્યારે આંતરિક પરિબળ એવું પરિબળ છે કે જે ઉત્પાદકના પેઢીના પોતાના અંકુશમાં હોય, પોતાની રીતે એ ગમે ત્યારે એમાં ફેરફાર કરી શકે છે. બરાબર? પહેલું છે હવે આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ ક્લિયર થઈ ગયું, કોને આંતરિક કહેવાય ને કોને બાહ્ય કહેવાય. આંતરિક એટલે એવું કે પેઢી કે ઉત્પાદકનો જ્યાં પોતાનો અંકુશ હોય, કોઈ પણ ફેરફાર આવે છે એ ફેરફાર ઉપર જ્યારે પેઢી, ઉત્પાદક કે એકમના માલિકનો પોતાનો અંકુશ હશે એવા પરિબળોને આંતરિક પરિબળો કહેવાય. અને બાહ્ય પરિબળો એટલે એવા પરિબળો કે જેમાં પેઢી કે ઉત્પાદકનો પોતાનો કોઈ અંકુશ હોતો નથી. એમાં ગમે ત્યારે ફેરફાર આવે, એને પોતાની પેઢીમાં એ ફેરફાર પ્રમાણે ફેરફાર લાવવો પડે. સમજાણું? આ 2 વસ્તુ આંતરિક અને બાહ્ય ક્લિયર? તો પહેલાં છે હવે આપણે જોવાના છે એ છે આંતરિક પરિબળો. આંતરિક પરિબળોનું પહેલું પરિબળ છે ઉચ્ચ સંચાલન સપાટી. ઉચ્ચ સંચાલન સપાટી એટલે શું? ટોપ લેવલ મેનેજમેન્ટ. ધંધામાં, પેઢીમાં, ટોપ લેવલ મેનેજમેન્ટમાં કોઈ પણ ફેરફાર થાય તો એના ઉપર આપણે ફેરફાર લાવીને બીજા કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ એકમમાં કામ કરતો હોય એને આપણે કાર્ય છે એ સોંપી શકીએ છીએ. શું કહે છે ઉચ્ચ સંચાલન સપાટી? તો કે વ્યવસ્થા તંત્રમાં કિંમત નીતિ ઉચ્ચ સંચાલન નક્કી કરે છે. પેદાશની કિંમત ઊંચી રાખવી, નીચી રાખવી, સ્થિર રાખવી, પરિવર્તનશીલ રાખવી, સરખી રાખવી, ભેદભાવવાળી રાખવી વગેરે નિર્ણયો ઉચ્ચ સંચાલન લે છે. વસ્તુની કિંમત નક્કી કરતી વખતે ઉચ્ચ સંચાલન, ટોપ લેવલ મેનેજમેન્ટ છે એ બહુ અગત્યનું કામ કરે. તમારા હરીફાઈમાં કામ કરતા એકમને ધ્યાનમાં રાખીને તમે નક્કી કરો છો કે તમારે કેવી કિંમત રાખવી. સસ્તી રાખવી કિંમત, બહુ વધારે રાખવી, સતત ફેરવ્યા કરવી હોય એવી કિંમત રાખવી, સ્થિર કિંમત રાખવી, આ બધા નિર્ણયો કોણ લે?
ઉચ્ચ સંચાલન લે. ઉચ્ચ સંચાલન વસ્તુની કિંમતમાં આવતા ફેરફાર, વસ્તુની કિંમતમાં કેવી રાખવી, કેવી રીતે રાખવી, ઓછી રાખવી, વધારે રાખવી, બધા નિર્ણયો કોણ લે છે? ઉચ્ચ સંચાલન લે છે. એટલે કિંમત નિર્ધારણનું સૌથી અગત્યનું પરિબળ, પહેલું પરિબળ કયું છે? આંતરિક પરિબળમાં ઉચ્ચ સંચાલન સપાટી. ઉત્પાદનની કિંમત નક્કી કરવા માટેના નિર્ણયો ટોપ લેવલ મેનેજમેન્ટ ઉચ્ચ સંચાલકીય સપાટી કરે છે. બીજું છે માર્કેટિંગ મિશ્ર. માર્કેટિંગ મિશ્ર એટલે તમે ખબર, માર્કેટિંગ મિશ્રમાં 4 P's ભણતા તમે લોકો જે માર્કેટિંગમાં હોય ને એને વધારે ખ્યાલ હશે. કહેવાય ને કે 4 P. કયા 4 P? તો કે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. ગુજરાતીમાં આપણે કહીએ ને તો પેદાશ, કિંમત, સ્થળ અને અભિવૃદ્ધિ. ગુજરાતીમાં આપણે કહીએ તો આ થાય પેદાશ, કિંમત, સ્થળ અને અભિવૃદ્ધિ. ઇંગ્લિશમાં કહીએ તો 4 P's: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ એન્ડ પ્રમોશન. હવે આ ચારેય પરિબળોમાંથી, આ ચારેય Pમાંથી કોઈ પણ એક Pમાં ફેરફાર આવે, તમારે તમારા ધંધામાં ફેરફાર લાવવો પડે. ફોર એક્ઝામ્પલ, તમે તમારી પેદાશમાં, પ્રોડક્ટમાં, વસ્તુમાં કાંઈ પણ ફેરફાર લાવો તો તમારી કિંમત ફરશે. પહેલાં વસ્તુની કિંમત, વસ્તુ છે, તમે ફોર એક્ઝામ્પલ તમે ઓછી ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ કરીને વસ્તુ બનાવતા હો, હવે તમે સારા ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ કરીને પેદાશ બનાવો છો, તો વસ્તુમાં ફેરફાર આવે તો એની કિંમત પણ ફરશે. ફરશે ને? કે હા કે ના? ફરે. પછી પ્રાઇસ, વસ્તુની કિંમત ફરે, અથવા તો તમે જે સ્થળ ઉપર અત્યારે વેચાણ કરો છો એ વેચાણનું સ્થળ આખું ફેરવી નાખો. એના એક પરિબળમાં ફેરફાર આવે એટલે એની સાથે જોડાયેલા બધા પરિબળમાં ફેરફાર આવશે. એટલે માર્કેટિંગ મિશ્રના સૌથી અગત્યના 4 P. આ 4 Pમાંથી કોઈ પણ એકમાં ફેરફાર આવે, પેદાશમાં ફેરફાર આવે, કિંમતમાં ફેરફાર આવે, સ્થળમાં ફેરફાર આવે, અભિવૃદ્ધિ એટલે પ્રમોશન એટલે બીજા અર્થમાં આપણે કહીએ ને તો વસ્તુને વધારે ને વધારે તમે કેમ પ્રચારિત કરો છો. એડવર્ટાઇઝમેન્ટ પ્રમોશન સાથે સંકળાયેલું છે. તમે છે ને એવું સાંભળતા હશો, કોઈ પણ નવી મૂવી આવી હોય તો પ્રમોશન એવો શબ્દ મૂવી સાથે વધારે સાંભળે આપણે. પ્રચાર કરવો, બરાબર. તમે તમારી વસ્તુના પ્રચાર પાછળ જેટલો ખર્ચ કરતા હો એના લીધે પણ વસ્તુની કિંમતમાં ફેરફાર આવે, બરાબર. એટલે શું કહે છે માર્કેટિંગ મિશ્ર? આ બધા પરિબળો એવા પરિબળો છે કે જેના ઉપર પેઢીનો પોતાનો અંકુશ હશે, એટલા માટે જે આંતરિક પરિબળોમાં આવે છે, બરાબર. આ બધા પરિબળો એવા પરિબળો છે કે જેમાં પેઢીનો પોતાનો અંકુશ છે અને એટલા માટે જ એ આંતરિક પરિબળોમાં આવે છે. એટલે માર્કેટિંગ મિશ્રમાંથી આ કોઈ પણ એક પરિબળમાં ફેરફાર આવે તો એની સીધી અસર તમારી વસ્તુની કિંમત ઉપર થશે. પહેલાં તમે સાવ પછાત વિસ્તારમાં તમારી કંપની ચલાવતા હો, તમને જેમ જેમ નફો મળવા માંડે તમે તમારી કંપનીનું ડેવલપમેન્ટ કરશો, વિકાસ કરશો, એટલે સ્થળ ફરશે. બીજી બધી બ્રાન્ચ ખોલો ને, ધીમે ધીમે તમે વેપાર વધારતા જાઓ તો પ્લેસ ફરે, સ્થળ ફરે. તમે જે એરિયામાં વેપાર કરો છો ત્યાંનો એરિયા એવો સારો હોય તો ત્યાં વસ્તુની કિંમત પણ એ પ્રમાણે નક્કી થાય, તમે જાહેરાત પણ એ પ્રમાણે કરશો. એટલે માર્કેટિંગ મિશ્ર શું કહેવા માગે છે? માર્કેટિંગ મિશ્ર એવું કહેવા માગે છે કે કોઈ પણ એક માર્કેટિંગના Pમાં ફેરફાર આવે, કાં તો વસ્તુની કિંમતમાં ફેરફાર આવે, વસ્તુમાં ફેરફાર આવે કે અન્ય કોઈ પણ ફેરફાર આવે, એના કારણે વસ્તુની કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર જોવા મળશે. ત્રીજું છે પેદાશની વિભિન્નીકરણ. પેદાશનું વિભિન્નીકરણ એટલે શું થાય? તો કે ભાઈ તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ હરીફાઈમાં કામ કરતાં, એકમ કરતાં ઘણી બધી રીતે અલગ હોવી જોઈએ. એ પછી એનું કદ હોય, એનો રંગ હોય, એનું પેકિંગ હોય, એનું એડવર્ટાઇઝમેન્ટ હોય, આ બધું પેદાશમાં વિભિન્નીકરણ જોવા મળે. ફોર એક્ઝામ્પલ, તમે સાબુની એડવર્ટાઇઝમેન્ટ જોતા હો ને તો સાબુની એડવર્ટાઇઝમેન્ટમાં બહુ બધું નવું તમને જાણવા મળશે, જોવા મળશે. કારણ કે એક કરતાં વધારે કંપનીના કેટલા બધા સાબુ બજારમાં છે, ડેટોલ ને, લાઈફ બોય ને, સિન્થોલ ને, બીજા ઘણી બધી બ્રાન્ડ છે, ડવ ને, બરાબર. તો દરેકનું કાંઈક ને કાંઈક નવું છે, વિભિન્નીકરણ. દરેક વસ્તુ જે વેચાય છે બજારમાં એમાં બધામાં કાંઈક ને કાંઈક નવું જોવા મળે. સાઇઝમાં કાંઈક ફેરફાર હોય, પેકિંગમાં કાંઈક ફેરફાર હોય. પેદાશ વિભિન્નીકરણ એ આંતરિક પરિબળ છે એટલા માટે કારણ કે એક પેઢી પોતાના આ પરિબળમાં ફેરફાર લાવે એટલે એનાથી પ્રેરાઈને બીજી પેઢી તરત એનામાં ફેરફાર લાવશે, બરાબર. વિભિન્નીકરણ એટલે કે વસ્તુના કદમાં ફેરફાર થાય, વસ્તુના સ્વરૂપમાં ફેરફાર થાય,
વસ્તુની ગુણવત્તામાં ફેરફાર થાય, પેકિંગમાં ફેરફાર થાય, જાહેરાતમાં ફેરફાર થાય. આ બધું પેદાશ વિભિન્નીકરણમાં આવે. એક વસ્તુ કે એક કંપની પોતાની આ કોઈ પણ પરિબળમાં ફેરફાર લાવે એટલે બીજી કંપની તરત કંઈક નવું છે એ તમને બજારમાં આપશે. બરાબર? એટલે પેદાશ વિભિન્નીકરણ શેના અર્થમાં જોવાનું છે? તો કે વસ્તુના કદ, સ્વરૂપ, વસ્તુના પેકિંગ, એમાં કોઈ પણ પરિબળમાં ફેરફાર આવે, કોઈ બીજી કંપનીના પરિબળમાં એમાં ફેરફાર આવે એટલે તરત બીજી કંપની છે એ પોતાના વસ્તુમાં ફેરફાર લાવશે. બરાબર? ચોથું છે પેદાશની પડતર. હવે કિંમત માટે સૌથી અગત્યનું જો પરિબળ હોય તો એ પડતર. હંમેશા વસ્તુની પડતર, વસ્તુનો ખર્ચ, વસ્તુની કિંમત નક્કી કરશે. એટલે પડતર, તમે જે વસ્તુ ઉત્પાદન કરો છો એ વસ્તુના ઉત્પાદન પાછળ કુલ કેટલી પડતર થાય એના આધારે હંમેશા વસ્તુની કિંમત નક્કી થતી હોય. શું કામ આંતરિક પરિબળ છે? તો કે ભાઈ કોઈ પણ ઉત્પાદક પોતાની વસ્તુ બનાવતો હોય, પોતાના ઉદ્યોગમાં બનાવે છે, પોતાની પડતરમાં જ્યારે ફેરફાર લાવે ત્યારે ઓટોમેટિક એની કિંમત ફરશે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ, મોબાઈલ ફોન ખાસ એનું એક્ઝામ્પલ કહેવાય. દરેક એન્ડ્રોઈડ કંપની પોતાના ક્વોલિટી, પોતાના ફોનમાં નવું વર્ઝન લાવશે, નવા કહેવાય ને કંઈક ફેરફાર લાવશે, કંઈક નવું લાવશે. એના આધારે પડતર ફરશે, ખર્ચાઓ ફરશે, અને ખર્ચાઓ ફરે એટલે એની વસ્તુની કિંમતમાં પણ ફેરફાર આવે. એ તો સિમ્પલ છે. તમે જે વસ્તુ ઉત્પાદન કરો છો એનો ખર્ચ વધે ઘટે એટલે તમારી વસ્તુની કિંમત પણ શું થાય? વધશે કે ઘટશે. એટલે વસ્તુની પડતર દરેક એકમ છે એના માટે આંતરિક પરિબળ છે, કારણ કે દરેક પેઢી જે પોતાનું ઉત્પાદન કરે છે એના આધારે જ પોતાની પડતર નક્કી થાય. પડતર નક્કી થાય એના આધારે જ તે વસ્તુની કિંમત નક્કી થાય. બરાબર? ચોથું છે કંપનીના ઉદ્દેશો. કંપનીના ઉદ્દેશો. કંપની કયા હેતુ માટે કામ કરે છે એ પણ કિંમત નિર્ધારણનું સૌથી અગત્યનું પરિબળ છે. કાં તો કે આપણે નફાના હેતુ માટે કામ કરતા હશું, કાં તો કે આપણે ગ્રાહકોને સેટિસ્ફાય, ગ્રાહકોના સંતોષ માટે કામ કરતા હશું, કાં તો પેઢી છે એ કહેવાય ને કે ભાઈ બજાર હિસ્સા માટે કામ કરતી હોય, મેક્સિમમ એ આખું બજાર કવર કરી શકે, માર્કેટ કવર કરી શકે એ હેતુ માટે કદાચ કામ કરતી હોય. પેઢીના પોતાના હેતુ હોય એના આધારે હંમેશા કિંમત નક્કી કરશે. બરાબર? કોઈ પણ પેઢી હોય એનો હેતુ સેવાનો હોય તો એ સેવાના હેતુ માટે કામ કરે છે તો ત્યાં એટલી બધી વસ્તુની કિંમત ન હોય. કોઈ પણ પેઢી છે એ નફાના હેતુ માટે કામ કરતી હોય તો એ વસ્તુની કિંમત હંમેશા એવી જ રાખશે કે એને વધારે નફો થાય. કોઈ પણ પેઢી છે એ ઘણીવાર એવું વિચારતી હોય કે ભલે અત્યારે આપણે વસ્તુની કિંમત ઓછી રાખીએ પણ આપણે માર્કેટમાં ટકી જવા જોઈએ. તો દરેક પેઢીના પોતાના અલગ અલગ હેતુઓ હોય. કેવા હેતુઓ હોય? તો કે અહીંયા તમને આપેલું છે, જુઓ. કંપનીના પોતાના હેતુઓ છે એ અલગ અલગ હોય છે. જેમ કે વેચાણની આવકમાં વધારો કરવો, બજાર હિસ્સામાં મહત્તમ વધારો કરવો, ગ્રાહકોના જથ્થામાં વધારો કરવો, ગ્રાહકોને પ્રતિષ્ઠિત કરવા, એકમની પ્રતિષ્ઠા ટકાવી રાખવી, સ્થિર કિંમત જાળવી રાખવી. આવા બધા પેઢીના પોતાના હેતુઓ હોય અલગ અલગ. દરેક પેઢીનો પોતાનો જે હેતુ હોય એના આધારે હંમેશા એ પોતાની કિંમત નક્કી કરશે. કાં તો ગ્રાહકોને વધારે ને વધારે ગ્રાહકો સંતોષાય, ગ્રાહકો સેટિસ્ફાય થાય એ માટે પણ એ પેઢીમાં કામ કરતા હોય. પછી ધીમે ધીમે પોતાની વસ્તુની કિંમત વધારે. જે તે કંપનીનો જે તે હેતુ હોય એના આધારે કંપની કામ કરે છે, કિંમત નક્કી કરે છે. છઠ્ઠો પોઈન્ટ છે પેદાશ જીવનચક્રના 4 તબક્કાઓ. તમને બધાને ખબર હશે ઓલી પ્રોડક્ટ લાઈફ સાયકલ. પેદાશ જીવનચક્રના તબક્કાઓ. પહેલો તબક્કો હોય તેજી, બીજો તબક્કો હોય ઓટ, ત્રીજો તબક્કો હોય મંદી, ચોથો તબક્કો હોય સુધારણા. કે ઇંગ્લિશમાં આપણે કહીએ તો ઇન્ટ્રોડક્શન, મેચ્યોરિટી, પછી સ્ટેબિલિટી ને ડિક્લાઇન. કોઈ પણ પેદાશ હોય સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન, એટલે કે પહેલાં તો એ બજારમાં આવશે, નવી પેદાશ આવશે ત્યારે નવી બજારમાં આવશે. ધીમે ધીમે એનું વેચાણ વધે એટલે મેચ્યોરિટી સ્ટેજ ઉપર આવે. કહેવાય ને કે બધા કરતાં એનું વેચાણ જ્યારે ટોપ લેવલ ઉપર હોય ત્યારે મેચ્યોરિટી સ્ટેજ ઉપર હોય, તેજીનો તબક્કો કહેવાય. ધીમે ધીમે એમાં ડિક્લાઇન જોવા મળે, ધીમે ધીમે એમાં ઘટાડો જોવા મળે એટલે ઓટનો તબક્કો આવે. અને ફરી પાછું કહેવાય ને કે સુધારણા, ફરી પાછું એ આગળ છે પોતાનું વેચાણ વધારવાની ટ્રાય કરે. પેદાશ જીવનચક્રના આ 4 તબક્કાઓ પણ પેદાશની કિંમત નક્કી કરવા માટેના ખૂબ અગત્યના તબક્કા કહેવાય. તમે જ્યારે નવી વસ્તુ બજારમાં લાવતા હો ત્યારે તમે વસ્તુની કિંમત વધારે નહીં રાખો. શું કામ? તો કે અત્યારે તમારો હેતુ એવો હોય કે તમે હજી નવા બજારમાં આવ્યા છો, હજી લોકો તમને ઓળખે, લોકો તમારી પ્રોડક્ટ વિશે હજી ફેમિલિયર થાય, હજી તમારી વસ્તુ વિશે લોકો હજી જાણશે. એમ કાંઈ દરેક લોકો તમારી વસ્તુ શરૂઆતથી જ ખરીદવા માંડે નહીં. એના માટે તમારે મહેનત કરવી પડે. ધીમે તમારે ગ્રાહકોને નવું આપવું પડે. ગ્રાહકો શું ઈચ્છે છે એને ધ્યાનમાં રાખીને વસ્તુ બનાવવી પડે.
પેદાશ જીવનચક્રના 4 તબક્કા હોય. એક તો પેલું હોય તેજી, બીજું ઓટ, ત્રીજું મંદી ને ચોથું સુધારણા. પેલું ઇન્ટ્રોડક્શન સ્ટેજ હોય. પહેલાં પેદાશ બજારમાં આવશે. ધીમે ધીમે ગ્રાહકો એને વસ્તુ ખરીદે, ગ્રાહકોને સંતોષ મળે, એમ વસ્તુનું વેચાણ વધતું જાય. વધે ત્યારે એક ટોપ લેવલ ઉપર એનું સ્ટેજ આવે, મેચ્યોરિટી સ્ટેજ આવે, કે જ્યાં એ બધી કંપનીઓની કરતાં ટોપ લેવલ ઉપર કામ કરતી હોય, એને મેચ્યોરિટી સ્ટેજ કહેવાય. પછી ધીમે એમાં પણ શું જોવા મળે, દરેક કંપની કાંઈ લાંબા ગાળા સુધી ટોપ લેવલ ઉપર કામ કરે એવું જરૂરી નથી. ધીમે એના વેચાણમાં પણ ઘટાડો થાય, એટલે એ ડિક્લાઇન નીચેની તરફ ફરી પાછું જાતું જોવા મળે. અને એ ડિક્લાઇનમાંથી પેઢી છે, એક સમય એવો પણ આવે કે પેઢી સાવ ખોટમાં ચાલતી હોય અને ફરી પાછું ત્યાંથી એનું વેચાણ છે ધીમે સુધારણા તરફ જાય. તો આ 4 તબક્કા પણ વસ્તુની કિંમત નક્કી કરવામાં અગત્યના છે. શરૂઆતમાં તમે નવા હો ત્યારે તમે કાંઈ બધી વસ્તુની કિંમત નક્કી નથી કરતા. પછી જેમ તમે બજારમાં તમારું સ્થાન મેળવતા જાઓ, જેમ તમારું વેચાણ વધતું જાય, એમ તમે તમારી વસ્તુની કિંમત વધારશો જ તે. પછી એક સ્ટેજ એવું આવે કે એ વધારેલી કિંમતમાંથી પણ તમારે વસ્તુની કિંમત ધીમે શું કરવી પડે, ઘટાડવી પડે. તો આ પેદાશ જીવનચક્રના 4 તબક્કાઓ પણ વસ્તુની કિંમત નક્કી કરવામાં ખૂબ અગત્યના છે. 7મું છે પેદાશની ગુણવત્તા, વસ્તુની ક્વોલિટી. હંમેશા ગ્રાહકોને વસ્તુની ક્વોલિટી તમે સારી આપતા હો તો વસ્તુની કિંમત પણ એવી જ રાખો. બરાબર, ક્વોલિટી બહુ અગત્યની બાબત છે. જો કોઈ આપણે નોર્મલી વસ્તુ ખરીદતા હોઈએ તો એના માટે જ ખરીદતા હોઈએ ને, કે એ વસ્તુ છે એની ક્વોલિટી સારી હોય, આપણે લાંબા ગાળા સુધી એ વસ્તુનો વપરાશ કરી શકીએ એવી વસ્તુ આપણે ખરીદતા હોઈએ. તો વસ્તુની ગુણવત્તા પણ વસ્તુની કિંમત નક્કી કરવાનું અગત્યનું પરિબળ છે. જેટલી સારી ગુણવત્તા હોય એ પ્રમાણે વસ્તુની કિંમત પણ વધારે હોય. વસ્તુની કિંમત ઓછી હોય તો વસ્તુ પણ એવી જ આવે. આપણે ફોર એક્ઝામ્પલ, હજી કાલે જ તે એક કાંઈક વાત થઈ હતી, ખબર નહીં, ડિમ્પલ મેં મારે મેસેજમાં વાત થઈ હતી, ડિમ્પલ મેં વાત. એમાં એવું થયું કે છે ને, એ કંઈક બજારમાં ગયા હતા, તો એણે કંઈક 150 રૂપિયામાં જીન્સ જોયા. 150 રૂપિયામાં ખાલી જીન્સ. મતલબ તો કે પેદાશની ગુણવત્તા એવી વસ્તુ છે કે જેટલી તમે સારી વસ્તુની ગુણવત્તા આપશો એટલું તમને વધારે સારું કહેવાય ને, કે ભાઈ એટલી સારી તમને પ્રાઇઝ તમે નક્કી કરી શકો. વસ્તુની ગુણવત્તા જેવી હોય એ પ્રમાણે વસ્તુની કિંમત નક્કી થાય. ગુણવત્તા સારી હોય, વસ્તુની કિંમત ઊંચી હોય, ગુણવત્તા ઓછી હોય, વસ્તુની કિંમત પણ એવી જ હોય. બરાબર. 8મું છે પેદાશ કંપનીની પ્રતિષ્ઠા. બજારમાં તમે જે વસ્તુ ખરીદો છો, તમારી વસ્તુની પ્રતિષ્ઠા બજારમાં કેવી, કંપનીની રેપ્યુટેશન કેવી છે, કંપનીની પ્રતિષ્ઠા બજારમાં કેવી છે. જો કોઈ બ્રાન્ડેડ કંપની હોય તો એની પ્રતિષ્ઠા હોય એ પ્રમાણે વસ્તુની કિંમત નક્કી કરશે જ તે. આપણે જીન્સની વાત કરતા હતા હમણાં, તો આપણે કોઈ પણ સારી કંપનીના જીન્સ કરીએ, જેમ કે ટ્રેન્ડ્સમાંથી તમે લ્યો, હા, પછી વેસ્ટ સાઇડ છે, પછી ઓલું વુડલેન્ડ છે, પછી ફિલિપ, લુઈસ ફિલિપ છે, આ બધી બ્રાન્ડના કપડાં લ્યો તો એના બ્રાન્ડ તમે જાઓ તો ને 1000 છે, 1500 છે, 2000 છે, ત્યાંથી શરૂ થતા હોય. પ્રતિષ્ઠા, બજારમાં તમે જે કાંઈ પણ વસ્તુ ખરીદવા જાઓ છો એ કંપનીની બજારમાં શું વેલ્યુ છે, શું પ્રતિષ્ઠા છે, એના આધારે પણ વસ્તુની કિંમત નક્કી થાય. ફોર એક્ઝામ્પલ, ઘડિયાળની વાત કરીએ તો ટાઇટન છે, પછી સોનાટા છે, પછી ઘણી બધી છે હારામ બ્રાન્ડ જે તમે જોતા હો, તો એની વસ્તુની કિંમત હવે કંપની જેવી હોય એ પ્રમાણે વસ્તુની કિંમત નક્કી થાય. તમે જો નોર્મલ કંપનીમાં આવતા હો તો વસ્તુની કિંમત એવી હશે. કોઈ કંપની સારી પ્રતિષ્ઠાવાળી કંપની હોય તો એ પોતાની વસ્તુની કિંમત હંમેશા ઊંચી જ રાખવાની. શું કામ? તો કે એને ખબર છે કે હું ગમે એટલી કિંમત નક્કી કરીશ, ગ્રાહકો જેને જે બ્રાન્ડ વસ્તુ ગમે છે એ ખરીદવાના જ છે. બરાબર. એટલે ગ્રાહક વસ્તુ જે ખરીદે છે એ કંપનીની પ્રતિષ્ઠા બજારમાં કેવી છે એટલું એ પણ વધારે અગત્યનું છે. અને લાસ્ટ છે બજાર હિસ્સો. તમારો માર્કેટ શેર, તમે બજારમાં કુલ બજાર હિસ્સામાંથી તમે તમારો હિસ્સો કેટલો ધરાવો છો. 100% હોય માર્કેટ, 100% માર્કેટમાંથી તમારો કેટલા ટકા માર્કેટ બજારમાં તમે કવર કરો છો, એના આધારે પણ વસ્તુની કિંમત નક્કી થાય. એટલે આ બધા પરિબળો એવા પરિબળો છે કે તમે તમારી જાતે કોઈ પણ ઉત્પાદક, કોઈ પણ પેઢી, કોઈ પણ એકમ પોતાની રીતે આમાં ગમે ત્યારે ગમે એમ ફેરફાર કરે છે. આ બધા ફેરફારો એવા ફેરફારો છે કે જે પેઢી પોતાના અંકુશ હોય, પેઢીનો ગમે ત્યારે આના ઉપર કંટ્રોલ રાખી શકે. એટલા માટે આ પરિબળો કેવા પરિબળો કહેવાય છે? આંતરિક પરિબળો કહેવાય છે. તો આંતરિક પરિબળો અહીંયા પૂરા થાય છે. બાહ્ય પરિબળો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.